ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામના 5 વર્ષના બાળકે રોજો રાખી ખુદા અને પરિવારને ખુશ કર્યા। હાલની ગરમી અને ગરમીના બફારાથી મોટા વ્યક્તિઓ હેરાન પરેશાન થતા હોય છે। તદુપરાંત ગરમીને કારણે પાણીની જરૂરિયાત ખૂબ વધી જતી હોય છે। આવા કપરા સમયમાં રમજાન મહિનો આવે છે એટલે રોજદારો માટે કઠિન પરીક્ષાના દિવસો કહી શકાય, જેમાં નાના બાળકો માટે કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડતું હોય છે। છતાં પણ જે વ્યક્તિઓ ખુદાને રાજી કરવા માટે ખાવા પીવાનું અને રમવાનું અને મોજ કરવાનું છોડી રમજાન માસના રોજા રાખનાર વ્યક્તિઓને ખુદા તરફથી સબર મળતી હોય છે। તો આવા ગરમીના દિવસોમાં હાલમાં એક નાના બાળકે તેના જીવનનો પહેલો રોજો રાખી ખુદા અને રાજી પરિવારને રાજી કર્યા હતા। મળેલી માહિતી પ્રમાણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામના રહેવાસી સલામુદ્દીન શેખનો નાનો પુત્ર નકી શેખ, જેની ઉંમર આશરે 5 વર્ષની છે, જાણે આખો દિવસ ભૂખ્યો રહી પ્યાસો રહી ખુદાને રાજી કરવા માટે અધધ ગરમીના દિવસોમાં રમજાન મહિનામાં રોજો રાખી આલમે ઇસ્લામ માટે અને દેશ માટે દુઆ માંગી હતી, જેથી શેખ પરિવાર તરફથી નાના રોજદારનું ફુલારથી સન્માન કરવામાં આવ્યું હતું, જેથી શેખ પરિવારમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। આપણે પણ આવા નાના રોજદારથી શીખ લેવી જોઈએ। આવા નાનપણમાં બાળકને સારી તાલીમ આપનાર પરિવારને TV 92 ગુજરાત ન્યૂઝ ચેનલ પરિવાર તેમની સેવા અને કામગીરીને સલામ કરે છે। ઝઘડિયા લીમોદરાથી ગિયાસુદ્દીન શેખનો રિપોર્ટ।